નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. 8મા કુપોષિત બાળકોને ન્યુટ્રિશન કીટ. CR પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ. સુરત શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. નવરાત્રી આયોજનને લઈ સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર. 10,000 જવાનો તૈનાત રહેશે. ગરબા સ્થળ પર AI કેમેરાથી લાઈવ નજર રખાશે. ઓવરક્રાઉડિંગ પર તાત્કાલિક કાર્યવાહી થશે. દુબઈમાં રહેતી સુરતી મહિલા ગોલ્ડ સ્મગલિંગની માસ્ટર માઇન્ડ. 293 ગ્રામ ગોલ્ડ સાથે રત્ન કલાકાર ઝડપાયો. એક ટ્રીપનું 20,000 કમિશન. કેમિકલ મિક્સ કરી સોનાની પેસ્ટ બેગમાં છુપાવતા. એલસીબીના લોકરક્ષક 1 લાખની લાંચ સાથે ઝડપાયો. બુટલેગરને માર નહીં મારવા 2 લાખની ડીલ કરાઈ હતી. એસીબીના છટકામાં રસ્તા પર રંગે હાથ પકડાયો. 2 વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો. અને શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર સ્કૂલના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો. ઉમરામાં સ્કૂલથી 100 મીટર દૂર ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના સ્ટુડન્ટને માર માર્યો. વાલી સળિયો લઈ સ્કૂલે પહોંચ્યા. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતમાં વિશેષ ઉજવણી જોવા મળી. 8વા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ કુપોષિત બાળકોને ન્યુટ્રિશન કીટ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો. શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરત શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. 8વા વિસ્તાર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CR પાટીલ કુપોષિત બાળકો વચ્ચે પહોંચ્યા અને તેમને પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું. બાળકો સાથે સંવાદ સાધતા તેઓના મુખ પર હાસ્ય લાવવાનો પણ પ્રયાસ કર્યો. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસને સેવા અને સમાજ પ્રેમ સાથે ઉજવવાનો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ હંમેશા સ્વચ્છતા, પોષણ અને સેવા કાર્યો પર ભાર મૂક્યો છે. સુરતમાં આજે યોજાયેલા આ અનોખી ઉજવણી વડાપ્રધાનના સમાજ સેવા અને ગરીબ કલ્યાણના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. સ્વચ્છતા, પોષણ અને ગરીબ કલ્યાણ જેવા અભિયાનને વડાપ્રધાન મોદી સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે. સુરતમાં યોજાયેલી આ સેવા યાત્રા તેમના સેવા પખવાડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. શહેરભરમાં થયેલા આવા સેવા કાર્ય વડાપ્રધાનના સેવા હી સંગઠનના મંત્રને સાકાર કરી રહ્યા છે અને લોકોમાં સમાજ સેવાના સંદેશને પ્રેરણા આપી રહ્યા છે. સુરત નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે એક વિસ્તૃત સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે સુરતમાં 1,000થી વધુ કોમર્શિયલ, નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે. આ તમામ આયોજનોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને TRBના જવાનોનો પણ સમાવેશ થાય છે. સી ટીમની અલગ અલગ ટીમો તૈનાત રહેશે. આ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક એ છે કે તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે. આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવરક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના આપીને ભીડને ઓછી કરવા માટે પગલાં લેવામાં આવશે. આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહીં પરંતુ કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવામાં પણ મદદરૂપ થશે.
નવરાત્રી દરમિયાન રાત્રે ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે વધુ રહે છે, ખાસ કરીને જ્યારે ગરબા આયોજન પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકસાથે ઘરે પાછા ફરે છે. આ સમસ્યાને અટકાવવા અને લોકો સુનિશ્ચિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે. આ ઉપરાંત શહેરભરમાં વોચ ટાવર, ચેકપોઇન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, જેનાથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય. પોલીસ દ્વારા ગરબા આયોજન સ્થળોની આસપાસની જગ્યાઓની સાફ સફાઈ અને લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેસીબી મશીનથી વેરાન અને જાળી ઝાંખરાવાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે. આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ એ છે કે નવરાત્રિનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને. 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા. આજે એક તમામ અધિકારીઓના મિટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ, એસએમસીના અધિકારીઓના મિટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, આરએનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી. આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે. અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળીને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે. આ વર્ષે સુરતમાં 15 જેટલા મોટા કોમર્શિયલ ગરબા અને 900થી વધુ સોસાયટી તથા શેરી ગરબાનું આયોજન થવાનું છે. આ તમામ આયોજનો માટે એક સુગ્રથિત અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કાયદાકીય માર્ગદર્શિકાઓ અને સુરક્ષાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પગલાંનો હેતુ એ છે કે સુરતમાં નવરાત્રિથી લઈને દશેરા સુધીનો પર્વ શાંતિ, સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય. સુરતની એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી છે. તેની પાસેથી 239.5 ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે 26,34,000 છે. આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટરમાઇન્ડ સુરતની એક મહિલા છે, જે હાલ દુબઈમાં રહીને આ ગોરખ ધંધો ચલાવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ એરપોર્ટના અત્યાધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવા ગોલ્ડ સ્મગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી. આ રેકેટમાં સંકળાયેલા તત્વો દુબઈમાં જ સોનાને ઓગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી દેતા હતા. ત્યારબાદ તેના ખાસ કેમિકલ એક્વારિઝિયા મિક્સ કરવામાં આવતું હતું. ત્યારબાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલ બેગની બહારની બાજુએ આવેલા રેક્ઝિન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું. આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક્ટ કરી શકતું નથી, જેના કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તે સરળતાથી પસાર થઈ જતા હતા. આરોપીઓ દુબઈથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યા હતા. પરંતુ સુરત એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની નજીક વોચ ગોઠવીને દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને આવેલા આરોપી ભાવિક કતારિયાને ઝડપી પાડ્યો હતો, જે રત્ન કલાકાર છે. પોલીસ પૂછપરછમાં આ સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે,
જે હાલ દુબઈમાં રહે છે. પોલીસ દ્વારા અન્ય એક આરોપી અકરમ અમદાવાદથી સીધો ભરૂચ ગયો હોવાથી પોલીસ હાલ તેની સઘન શોધખોળ કરી રહી છે. પોલીસે આરોપી ભાવિક કાતરિયા પાસેથી એક ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરતા તેના રેક્ઝિન નીચે છુપાવેલું ગોલ્ડ લિક્વિડ ફોર્મ કબજે કર્યું હતું, જેનું વજન 239.5 ગ્રામ હતું અને તેની અંદાજે કિંમત 26,34,500 હતી. આ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી કુલ 27,05,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એસઓજીની કે એવી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ જે છે દુબઈથી ગોલ્ડ લઈને આવ્યો છે અને ડિલિવરી આપવાનો છે સુરતની અંદર. તો રેલવે સ્ટેશનથી એસઓજીની ટીમે ભાવિન કાતરિયા નામના વ્યક્તિને 240 ગ્રામ ગોલ્ડ સાથે પકડી લીધો, જેનો મુદ્દામાલ ટોટલ જે છે 27 લાખનો થાય છે. અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે એ કોને આપવાનો હતો, તો તેને એના જ એક સોની કે જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની, એને એ માલ આપવાનો હતો, એટલે એનું વોન્ટેડમાં નામ છે. તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અકરમ જે છે ભરૂચમાં લઈને આવેલો, અને અકરમ અને ભાવિન બંને સાથે ટ્રેનમાં આવેલા અને અકરમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો અને ત્યારબાદ ભાવિન છે એ પકડાઈ ગયેલો, એટલે અકરમનું પણ વોન્ટેડ તરીકે નામ જાહેર કરે છે. આ સમગ્ર મામલે આરોપી ભાવિક કાતરિયા, દુબઈથી ગોલ્ડ મોકલનાર નિરાલી રાજપૂત અને સુરત મંગાવનાર અમિત સોની અને અન્ય આરોપીઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસનો સફળતાપૂર્વક પર્દાફાશ કરીને સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગના ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ નવા ખુલાસા થવાની શક્યતા છે. ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે 2 લાખનું સેટિંગ કર્યું હતું, જેમાં 1 લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયું છે. બુટલેગર અને તેનો જમાઈ સાથે કામરેજમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેમાં જમાઈ હાજર થયો હતો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો. આ ગુનામાં જમાઈની અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને પણ માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલઆર લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ બુટલેગર પાસેથી 2 લાખની લાંચ માંગી હતી, જે પૈકી પહેલા 1 લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા 1 લાખ આપવાનું નક્કી કરાયું હતું. જો કે લાંચિયા કર્મીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી દીધી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. હસમુખે લાંચની 1 લાખની રકમ લઈને બુટલેગરને કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ પર આત્મવિલા સોસાયટીના સામે બોલાવ્યો હતો, જ્યાં હસમુખને 1 લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલો લોકરક્ષક હસમુખ ચુડાસમા 2 વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો અને તે બ્રાન્ચમાં ડિરેક્શનની કામગીરી કરતો હતો. 2 વર્ષ પછી તેનો પોલીસ કોન્સ્ટેબલ થવાનો હતો. તેનો માસિક પગાર 29,800 છે. એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય. એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હસમુખ ચુડાસમા નોકરી પૂરી કરીને બુટલેગરના ઘરે રૂપિયા લેવા જવાનો હતો. જો કે તેને શંકા જતા રૂપિયા લઈને તેને રસ્તામાં બોલાવ્યો હતો. પોલીસ કર્મીએ બુટલેગર પહેલા અલગ અલગ 4 જગ્યાએ બોલાવ્યો હતો. પછી પોલીસ કર્મીને લાગ્યું કે આ જગ્યા સેફ છે, એટલે ત્યાં બુટલેગર પાસે લાંચની રકમ લીધી હતી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા,
વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. શહેરની શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના કોમર્સના ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે. એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો. હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો. સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો. આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો સીટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા. આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે. વાલીઓએ શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે. તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. મામલો સામે આવ્યાના 16 કલાક બાદ સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એક દિવસ પહેલા વાલીઓ દ્વારા શાળાને જાણ કરવામાં આવી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી પાસે સળિયો કઈ રીતે આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. શાળામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને આ કામ માટે ઠેર ઠેર સળિયા મૂકવામાં આવ્યા હતા. જે પ્રકારનો સળિયો વિદ્યાર્થી હુમલા માટે લાવ્યો હતો તેવા પ્રકારના અનેક સળિયા શાળામાં જોવા મળ્યા હતા. અનુમાન છે કે વિદ્યાર્થી શાળાની અંદરથી જ સળિયો લઈને હુમલો કરવા નીકળ્યો હશે. આ અંગેની તપાસ શાળા દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ શાળાના પ્રિન્સિપાલ વિલાસ પાઠકે જણાવ્યું હતું કે અમને વાલી તરફથી ફરિયાદ મળી છે. અમે બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તપાસ પછી શું છે તે અંગેની ખબર પડશે. સુરત સાયબર ક્રાઇમ સેલે કોલેજમાં ભણતી એક યુવતીને હેરાનગતિ અને ધમકી આપવાના ગુનામાં DGVCLના એક કર્મચારીની ધરપકડ કરી છે. આરોપી યુવતીને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો અને તેણે ધમકી આપી હતી કે જો યુવતી તેની સાથે મિત્રતા નહીં કરે તો તે તેના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને તેના ફોટા વાયરલ કરશે. આરોપીએ કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. પીડિત યુવતી અને આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશભાઈ કાતરિયા, જે હાલ DGVCLમાં નોકરી કરે છે, બંને કોલેજમાં સાથે ભણતા હતા. તે સમયથી હાર્દિક યુવતી સાથે મિત્રતા કરવા માટે સતત દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ મિત્રતા માટે ના પાડી દેતા હાર્દિકે તેની હેરાનગતિ શરૂ કરી. તેણે યુવતીને ધમકી આપી કે જો તે મિત્રતા નહીં રાખે તો તે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરશે. એટલું જ નહીં, હાર્દિકે તેને કેરોસીન છાંટીને સળગાવી દેવાની પણ ધમકી આપી. આરોપી હાર્દિકે એક મિત્રની મદદથી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે નકલી ID બનાવ્યા
આ નકલી એકાઉન્ટ્સમાં તેણે યુવતીના ફોટા મૂકીને તેનો સતત પીછો કરવાનું શરૂ કર્યું. આ એકાઉન્ટ્સ દ્વારા તે યુવતીને સતત ધમકીઓ મોકલતો હતો. આ પ્રકારની હેરાનગતિથી કંટાળીને યુવતીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ અને અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને અને સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર કે સંબંધ બાંધ એમ કરીને. પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પેલાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા. તો એ રીતે ફરિયાદીને હેરેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી હાર્દિક કાતરિયાને પુણાગામ સુરત ખાતેથી ઝડપી પાડ્યો. તેની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણો જપ્ત કર્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાર્દિક DGVCLમાં નોકરી કરતો હોવાથી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે હત્યાનો એક ગંભીર બનાવ બન્યો છે. અહીં ભગતસિંહ રાજપૂત નામના 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે તેના મિત્ર પર પણ જીવલેણ હુમલો થતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ સારવાર હેઠળ છે. આ ઘટના પાંડેસરા હાઉસિંગના લક્ષ્મીનગર ખાતે બની હતી. મૃતક ભગતસિંહ અને તેનો મિત્ર રાત્રિના સમયે ડ્યુટી પર ગયા હતા. મૃતક સંચા કારખાનામાં મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. હુમલામાં ભગતસિંહ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ पुलिस द्वारा रात्रे 2 वागे तेमने आ घटना की जानकारी मिली थी. घटना हुई कि रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है. आपका भाई कहाँ जा रहा था? भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ. वहाँ से पुलिस वाले 2 बजे रात को आए, उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है. ભગતસિંહના કેસી રાજપૂતે ભાઈએ જણાવ્યું કે તેમનો ભાઈ ડ્યુટી પર ગયો હતો અને ત્યાં તેની હત્યા થઈ હતી. આ ઘટનામાં જે મિત્ર ઈજાગ્રસ્ત થયો છે તે હાલ આઈસીયુમાં હોવાથી તેનું નિવેદન લેવામાં આવ્યું નથી. પોલીસે મૃતક ભગતસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા જૂની અદાવતને કારણે થઈ હોવાનું મનાય છે. આ ઘટનાએ પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ આ મામલે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે. સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં વાહન ચાલક સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા અભદ્ર વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે સ્ટેશન પર એક કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો. આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાને આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન મલિક વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.
અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને અમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ. તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે. આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે. પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે જો 1 કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાખીશ. આ લોકલ પાર્કિંગ છે, તમે 500 રૂપિયા આપો તો પણ ગાડી નહીં મૂકવા દઉં. આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલી એક કિડ્સ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર 2.5 વર્ષનું એક બાળક સ્કૂલના પહેલા માળેથી નીચે ઉતરીને રોડ પર ચાલ્યું ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેણે વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. બીજી બાજુ સમગ્ર ઘટના અંગે ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનામાં ભટારમાં આવેલી કિડ્સ પ્રી સ્કૂલમાં ભણતું એક 2.5 વર્ષનું માસૂમ બાળક શાળામાંથી એકલું જ બહાર નીકળી ગયું. તે કોઈના ધ્યાન બહાર પહેલા માળેથી નીચે ઉતરીને સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર ચાલવા લાગ્યું. સદનસીબે રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોની નજર આ બાળક પર પડી. તેમને આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક એકલું રોડ પર શું કરી રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક બાળકની સુરક્ષા માટે તેને રોડ પરથી દૂર કર્યું અને સ્કૂલ સુધી પહોંચાડ્યું. જો આ બાળક વધુ આગળ ગયું હોત તો કોઈ વાહન અકસ્માતનો ભોગ બની શક્યું હોત, જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટનાથી ભયભીત અને રોષે ભરાયેલા માતાએ જણાવ્યું કે મને એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે તમારો દીકરો સ્કૂલમાંથી બહાર નીકળી ગયો છે અને રોડ પર આવી ગયો છે. આ અંગે ટીચરને કોઈ ખબર પણ નહોતી. આ શાળાની ઘોર બેદરકારી છે. જો મારા બાળકનો અકસ્માત થઈ ગયો હોત તો, અથવા કોઈ તેને ઉપાડી ગયું હોત તો. સીસીટીવી ફૂટેજ સામે આવતા અને સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. कल सुबह उसको 9:30 बजे मैं स्कूल में छोड़ के गई हूँ. उसका स्कूल का समय रहता है 9:30 से 12:30 बजे तक का. मेरे पास 11:15 बजे फोन आया बाहर से किसी तीसरे जने का, आपका बच्चा रोड पे घूम रहा है. फिर उनका फोन आया, आप अपने बच्चे को आके लीजिए. फिर वो बच्चे को स्कूल में छोड़ दिए थे. उसकी बुक में उसका स्कूल का नाम था. ठीक मैं स्कूल में पहुंची तो स्कूल में कैबिन में बाहर गेट पे फिर भी कोई नहीं बैठा था. तो मैम का बोलना है हम 2 मिनट के लिए अंदर गए, बच्चा बाहर निकल के आ गया. तो 2 मिनट में अगर बच्चा बाहर आया है तो बच्चे पहले माले से नीचे उतरा है और 300 मीटर कम से कम वो दूर पहुंचा है. तो उसको 2 मिनट का तो काम है नहीं, वो कम से कम 15 से 20 मिनट आधे घंटे का कम से कम इतना समय का काम है वो. આ ઘટના બાદ બાળકની માતાએ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવી બેદરકાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ નાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. 37 વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી, જો કે મહિલા સમજી ન હતી. સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સોની શંભુભાઈ જયપ્રકાશ ઢટેરાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા વિરુદ્ધ ધ પ્રિવેન્સ ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1971 ની કલમ 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 15 સપ્ટેમ્બર 2025ના રોજ મહિલા સોની, જે અમરોલી તારવાડી વિસ્તારમાં રહે છે, તેને પોતાના એપાર્ટમેન્ટની નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું.
જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારે તેનું આવું ન કરવા પણ સમજાવી હતી. જો કે મહિલા સમજી ન હતી, જે વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વિડીયો પ્રમાણે મહિલા પહેલા ઝંડા ઊંચા રહે હમારા કહીને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સળગાવે છે. તે દરમિયાન વિડીયો બનાવનારે તું કેમ રાષ્ટ્રધ્વજ સળગાવે છે તે પ્રકારનો સવાલ પણ કર્યો હતો. આ સાથે જ અન્ય મહિલાઓએ પણ તેને રાષ્ટ્રધ્વજ ન સળગાવવા માટે સમજાવી હતી. જો કે તેણે કહ્યું હતું કે હજુ રાષ્ટ્રધ્વજ સળગવાનો બાકી છે. દરમિયાન એક મહિલા તેની પાસેથી રાષ્ટ્રધ્વજ લેવા માટે પણ ગઈ હતી. જો કે તે જતી રહી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.